ખાતે કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો સ્વાગત સમારોહ યોજાયો। આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કાર્યકરોને સંઘર્ષની હાકલ। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂતની આજે ડીસા ખાતે સર્કિટ હાઉસમાં કાર્યકરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લાના આગેવાનો, શહેર અને તાલુકા સ્તરના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે કાર્યક્રમે શરૂઆતમાં ડીસા કોંગ્રેસના યુવા કાર્યકર હર્ષદ સોલંકીના અવસાન ઉપર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ તાજેતરમાં અમદાવાદ નજીક થયેલા એરપ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા તમામ યુવાન અને યાત્રીઓ માટે 2 મિનિટનું મૌન પાળી આત્મશાંતિની પ્રાર્થના પણ કરવામાં આવી। શ્રી ગુલાબસિંહ રાજપૂતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસના તમામ કાર્યકરો જોડાઈ સંગઠનને ઘર ઘર સુધી મજબૂત કરે અને આગામી જિલ્લા અને તાલુકા પંચાયત સહિત તમામ સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મજબૂત પડકાર આપે। તેમણે કહ્યું કે સંઘર્ષ વિના જીત નથી અને જ્યારથી કાર્યકરો મેદાનમાં ઉતરે છે ત્યારથી જ પરિવર્તન શક્ય બને છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ડીસા નગરપાલિકા સહિત જિલ્લાના અન્ય નગરપાલિકા અને પંથકમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે સામે હવે કોંગ્રેસ મજબૂતીથી ચેતવણીજનક અવાજ ઉઠાવશે અને જરૂર પડે તો જન આંદોલન પણ ચલાવશે। કાર્યક્રમના અંતે કોંગ્રેસના હોદ્દેદારોએ ડીસાના નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર રજૂ કર્યું, જેમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના વિભિન્ન તાલુકામાં ખેડૂતોની વાવણી અને પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂત ભાઈઓ આર્થિક રીતે સંપૂર્ણ રીતે ભારે નુકસાન થયું છે। કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, નહીંતર કોંગ્રેસ પાર્ટી ગ્રામ્ય વિસ્તારમાંથી લઈ અને તાલુકા અને રાજ્ય સ્તર મુખ્યાલય સુધી ઉગ્ર આંદોલન કરશે। આ પ્રસંગે ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજમલજી રાનેરા, શહેર પ્રમુખ મુકેશ સોલંકી, સેવાદળના સેક્રેટરી પ્રકાશ ભરતિયા, જગદીશભાઈ મોદી, દીપક પટેલ, ભાવેશ ગેલોત, પોપટજી દેલવાડિયા, ખેંગારભાઈ ચૌધરી, દીપક રબારી, કુસુમબેન ભાટિયા, પુરાભાઈ વારેરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કોંગ્રેસના ડેલિગેટો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, યુવા મોરચાના હોદ્દેદારો, મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। તમામે શ્રી ગુલાબસિંહ રાજપૂતનું પુષ્પગુચ્છ આપી અને તિલક વિધિથી ડીસા શહેર અને તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત માટે પ્રમુખ તરીકે વરણી થયા પ્રથમ મુલાકાત માટે આવ્યો હતો। આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન કઈ રીતે મજબૂત બને, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ધારાસભ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂતાઈથી લડે એના માટે આ ટૂંકી ચર્ચા કરી। આગામી સમયમાં ડીસા તાલુકો, ડીસા શહેર કોંગ્રેસ પાર્ટી એક લોકોના પ્રશ્ન, કેમ કે નગરપાલિકામાં ભાજપનું શાસન છે, તાલુકામાં જિલ્લામાં ભાજપનું શાસન છે, ત્યારે વહીવટદારોના દ્વારા શાસન ચલાવી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કામ કરતા નથી। તો લોકોના પ્રશ્ન ઉઠાવી અને આ ભાજપનું નગરપાલિકા તાલુકા જિલ્લામાંથી શાસન જાય એના માટેના પ્રયત્ન કરશું। ડીસા નગરપાલિકાની અંદર અત્યારે ભ્રષ્ટાચારના જે આરોપો લાગ્યા છે એ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ કેવા કાર્યક્રમો? અમે આજે પણ બધા કોર્પોરેટરોને અને કોંગ્રેસના શહેર સમિતિના બધા આગેવાનોને પણ કહ્યું છે કે માત્ર એક દેખાવ ખાતર એક કાર્યક્રમ નહીં, પણ જ્યાં સુધી જડમૂળમાંથી જે પ્રશ્ન હલ ના થાય, જે ભ્રષ્ટાચાર થાય છે લોકોને કે ઉજાગર ના થાય, ત્યાં સુધી લડવાનું છે। અને આગામી સમય જે પણ મુદ્દા બહાર આવશે તમામ કોંગ્રેસના આગેવાનો ભેગા થઈને નગરપાલિકા વિસ્તારમાં કામ કરશે। ઓકે, આજ રોજ એસડીએમ ખાતે કોંગ્રેસ દ્વારા, યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વરસાદ થોડો વહેલો આવવાથી ખેડૂતોને લાખોનો કરોડોનું નુકસાન થઈ ગયું છે। મગફળી, બાજરી ખેતરમાં હળી રહી છે। કૃષિ મંત્રીને વારંવાર રજૂઆત બીજા દ્વારા કરેલી છે અને અમે આજે એસડીએમ આવેદન આપી પણ રજૂઆત કરેલી છે અને અમારી માંગ છે કૃષિ મંત્રી જોડે કે તમે થોડા કોણથી હાથ લોરા અને અમારું ઓભળો। અને હું દીપક રબારી ચેલેન્જ આલું છું કે ડિબેટમાં આવી જાઓ અને મારા પ્રશ્નના જવાબ મને આપો। મારો ખેડૂત દાડે દાડે પેમાલ થઈ રહ્યો છે, ખેડૂતના કોઈ વીમા નથી, ખેડૂતને કોઈ સહાય નથી। તમને ખબર પડે છે એક વીઘામાં અત્યારે વાવેતર કરવું હોય તો 20-20 હજારનું નુકસાન આવે છે અને મારી સરકાર જોડે માગણી છે કે રીસર્વે કરાવો, કમ્પ્લીટ સર્વે કરાવી અને જે ખેડૂતનું વળતર છે એ વળતર આપો। જો આગામી સમયમાં વળતર આપવામાં નહીં આવે તો ગાંધી સિદ્ધા માર્ગે આંદોલન કરવું પડે તો પણ અમે તૈયાર છીએ।